આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના બસ્તર ડિવિઝનમાં એક જનસભાને સંબોધશે. લોકસભાની 88 બેઠકોની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. આગામી લોકસભાની ચૂંટણીમાં યુવાનો અને શહેરી મતદારોની ભાગીદારી વધારવા માટે ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક નવીન અને અનોખી ઝુંબેશ શરૂ કરી છે. ચૈત્રી નવરાત્રી પૂર્વે કટરા અને માતા વૈષ્ણોદેવી ભવનને આયાતી ફૂલોથી સજાવાયા, તો ગુજરાતના પાવાગઢમાં શ્રદ્ધાળુઓ માટે વન વે પથ તૈયાર કરાયો. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી પૂર્વ, મધ્ય અને દ્વીપકલ્પના ભાગોમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, તો ગુજરાતમાં ગરમીનો પારો ઊંચો રહેવાની શક્યતા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટકરાશે. સમાચાર વિગતવાર. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના બસ્તર ડિવિઝનમાં એક જનસભાને સંબોધશે. શ્રી મોદી બસ્તર વિભાગના ભાનપુરી વિસ્તારના આંબલ ગામમાં વિજય સંકલ્પ શંખનાદ રેલીને સંબોધિત કરીને છત્તીસગઢમાં ભાજપ માટે લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ આજે સાંજે ચંદ્રપુર અને ગઢચિરોલી લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરવા મહારાષ્ટ્રના ચંદ્રપુરની મુલાકાત લેશે. મોરવા એરપોર્ટ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી જાહેર સભામાં રાજ્યના ભાજપના વરિષ્ઠ નેતાઓ અને મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનના નેતાઓ પણ હાજરી આપશે. પ્રધાનમંત્રી આગામી 10મી તારીખે રામટેક લોકસભા મતવિસ્તારના કન્હાન વિસ્તારમાં મહાયુતિના ઉમેદવાર રાજુ પારવે માટે પણ પ્રચાર કરશે. શ્રી પારવે નાગપુર ગ્રામીણથી રામટેક લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. નાગપુર, રામટેક, હાંદ્રાપુર, ગઢચિરોલી, ચિમુર અને ભંડારા ગોંદિયા સહિત પૂર્વીય વિદર્ભની 5 બેઠકો પર આગામી 19મી તારીખે મતદાન થશે. બીજી તરફ પશ્ચિમ બંગાળના પુરુલિયાના હુડ્ડાના લોદરૂકા જાહેર સભાને સંબોધતા તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ કહ્યું કે તેમની પાર્ટી રાજ્યના લોકોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. આ તબક્કામાં 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો અને બાહ્ય મણિપુર લોકસભા મતવિસ્તારના બાકીના ભાગની 88 લોકસભા બેઠક માટે આગામી 26મી તારીખે મતદાન યોજાશે. બાહ્ય મણિપુર મતવિસ્તારના એક ભાગમાં પ્રથમ તબક્કામાં 19મી એપ્રિલે મતદાન થશે. કેરળની 20, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની 8, મધ્યપ્રદેશની 7, આસામ અને બિહારની 5, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢની 3 અને મણિપુર, ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરની બેઠકો માટે બીજા તબક્કામાં મતદાન થશે. આગામી લોકસભાની ચૂંટણીમાં યુવાનો અને શહેરી મતદારોની ભાગીદારી વધારવા માટે ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અનેક નવીન અને અનોખી ઝુંબેશ શરૂ કરી છે. ચૂંટણી પંચ ટર્નિંગ 18 અને યુ આર ધ વન જેવા અભિયાનોના માધ્યમથી ચૂંટણી પંચના લોકપ્રિય આઇકોન અને જેમ ઝેડ સામગ્રીનો ઉપયોગ કરીને અનુરૂપ સંદેશાઓ તૈયાર કરી રહ્યું છે. ચૂંટણી પંચના ટર્નિંગ 18 અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને આગામી ચૂંટણીમાં ભાગ લેવા પ્રેરિત કરવાનો છે અને ગત ચૂંટણીમાં જોવા મળેલ શહેરી અને યુવા મતદારોની ઉદાસીનતાના નિર્ણાયક મુદ્દાઓને શોધવાનો છે. બીજી તરફ તમે એક છો. આ અભિયાનનો ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયામાં સામેલ વિવિધ લોકોના અમૂલ્ય યોગદાનને ઓળખવાનું છે અને તેની ઉજવણી કરવાનું છે. ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયા પર ખોટા સમાચારો અને ખોટી માહિતીને રોકવા પણ ખાસ ઝુંબેશ શરૂ કરી છે. તાજેતરમાં ચૂંટણી પંચ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને યુટ્યુબ જેવા મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય બનીને યુવા મતદારોને જાગૃત કરી રહ્યું છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એનસીઈઆરટીએ તેની શૈક્ષણિક સામગ્રીના કોપીરાઇટ ઉલ્લંઘન અંગે ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ કે સંસ્થા કોપીરાઇટની પરવાનગી વગર કોમર્શિયલ ઉપયોગ માટે એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકની સામગ્રી પ્રકાશિત કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એનસીઈઆરટીએ લોકોને આવા પાઠ્યપુસ્તકનો ઉપયોગ ન કરવા વિનંતી કરતા કહ્યું છે કે તેમાંની સામગ્રી ખોટી પણ હોઈ શકે છે. આ ઉપરાંત જણાવાયું છે કે જો કોઈ વ્યક્તિને આવી પાયરેટેડ પાઠ્યપુસ્તક અથવા સ્વાધ્યાય પોથી મળે તો તેણે તરત જ pd.ncert@nic.in પર ઈમેલ પર જઈને એનસીઈઆરટીને જાણ કરવા અનુરોધ કરાયો છે. જમ્મુમાં આવતીકાલથી શરૂ થતા ચૈત્રી નવરાત્રીના તહેવાર પહેલા કટરા અને માતા વૈષ્ણોદેવી ભવનને આયાતી ફૂલોથી સજાવવામાં આવ્યા છે. આ આયાતી પ્રજાતિઓમાં ગ્લેડિયોલ્સ કાર્નેશન, લિલિયમ અને એન્થુરિયમ
ઓર્કિડનો સમાવેશ થાય છે, જે લગભગ 10 દિવસ સુધી આ ફૂલ તાજા રહે છે. આ ખાસ અવસર પર આ ફૂલના કારણે વૈષ્ણોદેવી ભવનની દ્રશ્ય સુંદરતા વધે છે. ગુજરાત રાજ્યના પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નોરતા અંતર્ગત ભક્તોને સરળતાથી દર્શન થઈ શકે તે માટે યાત્રાળુઓને આવવા જવા માટે વન વે પથ તૈયાર કરાયો છે. તો 9 દિવસ શક્તિપીઠ ખાતે માતાજીના ચંદીપાઠની સાથે માતાજીને નિતનવા શણગાર કરાશે. દિલ્હીની એક કોર્ટે ભારત રાષ્ટ્ર સમિતિ બીઆરએસના નેતા કે કવિતાની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડના સંબંધમાં કે કવિતાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતીય હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી પૂર્વ, મધ્ય અને દ્વીપકલ્પના ભાગોમાં વાવાઝોડા, કરાના તોફાન અને તોફાની પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ મહિનાની 11મી તારીખ સુધી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મારવાડા, વિદર્ભ, ઝારખંડ, પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તાર, ઓરિસ્સા અને મહારાષ્ટ્રમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા, વીજળી અને પવન સાથે છૂટાછવાયાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવી જ રીતે આજે અને આવતીકાલે ઓડિશા, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને મારવાડામાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની સંભાવના છે. આ દરમિયાન દિલ્હીમાં આજે મુખ્યત્વે આકાશ સ્વચ્છ રહેશે, જ્યારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં આગામી 2 દિવસ દરમિયાન ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ જવાની સંભાવના રહેલી છે. તો કર્ણાટકના ઉત્તર અને મધ્ય જિલ્લા માટે હીટવેવની આગાહી જાહેર કરી છે. કલબુર્ગી જિલ્લામાં સૌથી વધુ 42.7 ડિગ્રી સેલ્સિયસ અને બેંગ્લોરમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે ઉત્તર અમેરિકામાં સંપૂર્ણ સૂર્યગ્રહણ રહેશે. તે એક દુર્લભ ખગોળીય ઘટનાનું સાક્ષી બનશે. જો કે ભારતમાં આ ખગોળીય ઘટના લોકો જોઈ શકશે નહીં. તે પેસિફિક મહાસાગરથી મેક્સિકો, અમેરિકા અને કેનેડા સુધી જોઈ શકાશે. ભારતીય સમય અનુસાર સૂર્યગ્રહણ રાત્રે 9:12 શરૂ થશે અને 2:22 સમાપ્ત થશે. જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના રામબન જિલ્લામાં ગઈકાલે સાંજે ભૂસ્ખલનથી જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. રાત્રિ દરમિયાન નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર સ્થગિત રહેવા છતાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના કર્મચારી અને તંત્રએ હરકતમાં આવીને હાઈવે પરથી કાટમાળ હટાવ્યા બાદ હાઈવે ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હાલ જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગની બંને તરફ વાહન વ્યવહાર સુચારુ રૂપે ચાલુ છે. આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટકરાશે. આ મેચ સાંજે 7:30 કલાકે શરૂ થશે. લખનૌ સુપર જાયન્ટ્સે લખનૌમાં ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવ્યું હતું. 164 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાતની ટીમ 18.5 ઓવરમાં 130 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ગુજરાત ટાઇટન્સ માટે સાઈ સુદર્શને સૌથી વધુ 31 રન બનાવ્યા હતા, જ્યારે યશ ઠાકુરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ગઈકાલે બપોરે મુંબઈમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 29 રને હરાવ્યું હતું. જીતવા માટે 235 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 205 રન બનાવ્યા હતા. ભારત પેરુ વેપાર કરાર વાટાઘાટોનો 7મો તબક્કો નવી દિલ્હીમાં શરૂ થયો છે. આ બેઠકનો ઉદ્દેશ્ય બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવાનો છે. વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ પહેલ ભારત અને પેરુ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેની દેશની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં ગઈકાલે રાત્રે 8 માળની ઇમારતમાં આગ લાગવાના પગલે થયેલા વિસ્ફોટમાં 3 લોકોના મોત થયા હતા. વિસ્ફોટનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. પેરિસમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રકારનો ત્રીજો વિસ્ફોટ થયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના બસ્તર ડિવિઝનમાં એક જનસભાને સંબોધશે. લોકસભાની 88 બેઠકોની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. આગામી લોકસભાની ચૂંટણીમાં યુવાનો અને શહેરી મતદારોની ભાગીદારી વધારવા માટે ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક નવીન અને અનોખી ઝુંબેશ શરૂ કરી છે. ચૈત્રી નવરાત્રી પૂર્વે કટરા અને માતા વૈષ્ણોદેવી ભવનને આયાતી ફૂલોથી સજાવાયા. તો ગુજરાતના પાવાગઢમાં શ્રદ્ધાળુઓ માટે વન વે પથ તૈયાર કરાયો. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી પૂર્વ, મધ્ય અને દ્વીપકલ્પના ભાગોમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો ગુજરાતમાં ગરમીનો પારો ઊંચો રહેવાની શક્યતા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટકરાશે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.